ચલો ઘસારા ચેપ્ટરનો દાખલા નંબર 7. આ દાખલાની અંદર આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. કઈ રીતે? ઘટતી જતી બાકીની પદ્ધતિ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા શીખ્યા હતા. કયા દાખલા ગણ્યા હતા? 5મો અને 6થો. આજે 7મો દાખલાની રકમ પહેલા વાંચી લઈએ. શર્મા લિમિટેડે તારીખ 1 એપ્રિલ 2012 ના રોજ 67,000 ની કિંમતનું એક યંત્ર ખરીદ્યું. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 3,000 રૂપિયા. દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવાનો છે. ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષની આમનોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ 2 વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. દાખલાની અંદર અહીંયા અલગ શું છે? ખાલી ઘટતી જતી બાકીની પદ્ધતિ. બીજું એઝ ઇટ ઇઝ છે. જુઓ, સૌથી પહેલા 1/4/2012 ના રોજ આપણે શું કર્યું છે? યંત્રની કેટલા રૂપિયામાં ખરીદ્યું? 67,000 માં. એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? એનો મતલબ યંત્રની પડતર કિંમત કેટલી થઈ ગઈ? 70,000. ઓકે, એક યંત્ર જ ખરીદ્યું છે આ દાખલાની અંદર. બીજા કોઈ યંત્રની ખરીદી નથી કરી, આપણે વેચાણ નથી કર્યું, કઈ કર્યું નથી. તો ફક્ત એક જ યંત્ર ખરીદ્યું છે, તો દર વર્ષે બીજું શું ગણાશે? ઘસારો. એટ ધ એન્ડ ઓફ ધ યર 31 માર્ચ 2013 ના રોજ શું ગણવામાં આવશે? ઘસારો. હવે ઘસારો કેટલા ટકા કીધું છે આપણને? 10%. 70,000 ના 10% કરો તો કેટલો જવાબ આવે? 70,000 માંથી 7,000 બાદ કરો તો 63,000 રૂપિયા. બીજા વર્ષે 31/3/2014 ના રોજ ફરીથી શું ગણાશે? ઘસારો. હવે ઘસારો કેટલો ગણાશે? આ કઈ રીતિ છે? ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. જો સીધી લીટીની પદ્ધતિ આપણે દાખલો ગણતા હોત તો અહીંયા ઘસારો કેટલો લખાત? 7,000. સીધી લીટીની પદ્ધતિએ જો આપણે ઘસારો ગણતા હોય તો પડતર કિંમત ઉપર ઘસારો ગણાય. કઈ કિંમત ઉપર? પરંતુ અહીંયા આપણને દાખલામાં કઈ કીધી છે? ઘટતી જતી બાકીની પદ્ધતિ. એટલે દર વર્ષે ઘસારાની રકમમાં શું થશે? ફેરફાર થશે. દર વર્ષે ઘસારાની રકમમાં શું થશે? ઘટાડો થશે. ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય એટલે આપણે ઘસારો શરૂઆતની બાકી ઉપર ગણવાનો. કઈ બાકી ઉપર? શરૂઆતની બાકી ઉપર. ચલો તો 63,000 ના 10% કરો. ચલો 63,000 માંથી 6300 બાદ કરો. 56,700 રૂપિયા. આપણને દાખલામાં કેટલા વર્ષની આમનોંધની વાત કરી છે? 3 વર્ષની. આપણે 3 વર્ષનો ઘસારો ગણી દઈએ. ત્રીજા વર્ષનો ઘસારો 31 માર્ચ 2015 ના રોજ શું લખીશું? ઘસારો. કઈ કિંમત ઉપર ગણાય? બાકી ઉપર. 56,700 ના 10% ઘસારો 5,670 બાદ કરો. રકમ કેટલી આવે? 51,030 રૂપિયા. હે ને? આ દાખલાની અંદર બીજું યંત્ર ખરીદ્યું નથી, કઈ વેચાણ પણ કર્યું નથી. ફક્ત એક વખત યંત્ર ખરીદ્યું. 3 વર્ષે શું ગણવાનો છે? ઘસારો. પહેલા વર્ષના ઘસારાની રકમ કેટલી? 7,000. બીજા વર્ષના ઘસારાની રકમ કેટલી? 6,300. અને ત્રીજા વર્ષના ઘસારાની રકમ કેટલી? 5,670. દાખલામાં શું ગણવાનું કીધું છે? સૌથી પહેલા પ્રથમ 3 વર્ષની આમનોંધ. સૌથી પહેલા યંત્રની આપણે શું કરી છે? તો ખરીદીની આમનોંધ થશે. તો આમનોંધની અંદર 1/4/2012 કઈ તારીખ છે? 1/4/2000 ખરીદી કરી એટલે ધંધાની અંદર યંત્ર શું કરે? આવે છે. આવે છે તો યંત્ર ખાતે 67,000 માં યંત્ર ખરીદ્યું. 3,000 રૂપિયા ગોઠવવાનો ખર્ચ થયો. એનો મતલબ યંત્ર આપણને કુલ કેટલામાં પડ્યું? 70,000. તે કોના ખાતે લખીશું? અહીંયા બેંક ખાતે. બેંક ખાતે કેટલામાં ખરીદ્યું આપણે? 67,000. તો બેંક ખાતે કેટલા લખવાના? 60. તો બાકીના જે 3,000 રૂપિયા જે ગોઠવવાનો ખર્ચ થયો એ કોના ખાતે લખવાનો? રોકડ ખાતે. કેટલા રૂપિયા લખીશું? 3,000 રૂપિયા. 3,000 રૂપિયા. ચલો આની અંદર કોઈને કઈ ડાઉટ? બીજું અહીંયા તો હવે ફક્ત એટ ધ એન્ડ ઓફ ધ યર યંત્ર ઉપર શું ગણવાનો છે? ઘસારો. વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2013 ના રોજ. ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે? યંત્ર ખાતે. પ્રથમ વર્ષનો ઘસારો કેટલો હતો? તો આપણે અહીંયા ઘસારા ખાતે ઉધાર ને યંત્ર ખાતે જમા કેટલી રકમ કરવાની? 7,000 અને 7,000.
વર્ષ પૂરો થાય એટલે ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. શું લખીશું અહીંયા? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. તે ઘસારા ખાતે. કેટલા રૂપિયા? 7,000. ચલો પહેલા વર્ષની આમ નોંધ પતી ગઈ. પહેલા વર્ષે કઈ કઈ આમ નોંધ કરી? સૌથી પહેલા યંત્રની ખરીદી કરી તે, અને વર્ષના અંતે ઘસારો, અને ઘસારો આપણે ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે. બીજા વર્ષની આમ નોંધની અંદર ફક્ત શું આવશે? ઘસારાની જ એન્ટ્રી આવશે, અને ઘસારો ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. બીજા વર્ષમાં કોઈ નવું યંત્ર ખરીદ્યું નથી, એ વેચાણ બી કરેલો નથી. અહીંયા લખીશું 31 માર્ચ 2014 ના રોજ ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે? યંત્ર ખાતે. બીજા વર્ષના ઘસારાની રકમ જો અલગ છે, એટલે 7,000 ન લખાય. બીજા વર્ષના ઘસારાની રકમ આપણે કેટલી લીધી? 6,000 ને 6,000, કેમ કે ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એટલા માટે. બીજા વર્ષની અંદર 31 માર્ચ 2014 ના રોજ આ ઘસારો ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? ઘસારા ખાતે. કેટલા રૂપિયા? 6300. 6,300. 6,300. ચલો કમ્પ્લીટ ખબર પડી? આની અંદર કોઈને કઈ ડાઉટ? પછી 31/3/2015 ત્રીજા વર્ષના અંતે. ત્રીજા વર્ષમાં બી ફક્ત કોની એન્ટ્રી થશે? ઘસારાની જ, કેમ કે નવું યંત્ર ખરીદ્યું નથી, કઈ વેચ્યું બી નથી. ત્રીજા વર્ષના અંતે ઘસારો કેટલો હતો? 5,670 રૂપિયા. તો શું આમનો લખીશું અહીંયા આપણે? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલી રકમ? 5,670 ઉધાર, 5,670 જમા. પછી છેલ્લે 31 માર્ચ 2015 ના રોજ આ રકમ ક્યાં લઈ જવાની? નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે? ઘસારા ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 5670. 5670. 5670. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ? આની અંદર કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ પ્રશ્ન ખરી? ચલો આપણે આમનું 3 વર્ષની લખી દીધી. બીજું શું કરવાનું કીધું છે? યંત્ર ખાતું અને ઘસારા ખાતું. ચલો તો અહીંયા આપણે બનાવી દઈએ યંત્ર ખાતું. યંત્રની સૌથી પહેલા 1/4/2012 ના રોજ ખરીદી કરી એટલે યંત્ર આવે તો ઉધાર બાજુ લખાય. બેંક ખાતે કેટલા લખવાના છે? 67,000 રૂપિયા. અને 3,000 નો જે ખર્ચો કર્યો કોના ખાતે લખવાનો? આપણે રોકડ ખાતે 3,000. પહેલા વર્ષના અંતે 31 માર્ચ 2013 ના રોજ ઘસારો અહીંયા યંત્ર ખાતામાં કઈ બાજુ લખાશે? જમા બાજુ. ઘસારા ખાતે પહેલા વર્ષના અંતે ઘસારો કેટલો હતો? 7,000. ચલો હવે અહીંયા પહેલા વર્ષની એન્ટ્રી થઈ ગઈ, તો આપણે સરવાળો કરીએ. 67 ને 3 કેટલા થાય? 70,000 રૂપિયા. તો આ બાજુ બી કેટલા લખાશે? 70,000. 70,000 માંથી 7,000 શું કરી દેવાના? બાદ. એટલે કેટલી રકમ વધે? 63,000. 63,000 રૂપિયા. 31 માર્ચ 2013 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. ઓકે, પહેલું વર્ષ પતી ગયું. તો બીજા વર્ષની શરૂઆતમાં એટલે કઈ તારીખ આવે? 1/4/2000. બાકી આગળ લાવ્યા. પહેલા વર્ષની આખરની બાકી કેટલી હતી? 63,000. એ બીજા વર્ષ માટે શું થઈ જાય? શરૂઆતની બાકી 63,000 રૂપિયા. બીજા વર્ષે ખાલી કઈ એન્ટ્રી છે? ઘસારાની જ નોંધ છે. કઈ નોંધ છે? અહીંયા લખીશું આપણે 31 માર્ચ 2014 ના રોજ કોના ખાતે લખીશું? ઘસારા ખાતે. બીજા વર્ષનો ઘસારો કેટલો આવે? 6,300 રૂપિયા. બીજા વર્ષમાં કોઈ બીજી નોંધ છે નહીં, તો સરવાળો આ બાજુ 63,000. 63,000 માંથી 6,300 બાદ કરતો કેટલા વધે? 56,700 રૂપિયા. 31 માર્ચ 2014 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લઈ ગયા. ચલો હવે ત્રીજા વર્ષની અંતે, ત્રીજા વર્ષના શરૂઆતમાં સૌથી પહેલા 1/4/2014 ના રોજ બાકી આગળ લાવ્યા.
બીજા વર્ષની આખરની બાકી કેટલી હતી 56,700. ત્રીજા વર્ષની શરૂઆતની બાકી બી કેટલી 56,000. પછી ત્રીજું વર્ષ પૂરું ક્યારે થશે 31 માર્ચ 2000. શું ગણવામાં આવશે ઘસારા ખાતે કેટલા રૂપિયા ઘસારો લાગશે 5,600 ની શરૂઆતની બાકી ઉપર 10% ગણવાના 56,700 ના 10%. શું એ રુદ્ર બોલો વાતો થઈ રહી 56,700. આ બાજુ બી કેટલા લખીશું આપણે 56,700. 56,700 માંથી બાદ કરો 51,030 રૂપિયા. 31 માર્ચ 2015 ના રોજ શું લખવામાં આવશે અહીંયા બાકી આગળ લઈ ગયા. તો આ કયું થઈ ગયું આપણું યંત્ર ખાતું બની ગયું. કયું ખાતું હજુ દાખલાની અંદર કયું ખાતું બનાવવાનું કહેલું છે ઘસારા ખાતું. કયું ખાતું આપણને ચલો તો ઘસારા ખાતું. ઘસારો એ ધંધાનો શું છે બિન રોકડ ખર્ચ છે એટલે ઘસારો ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ઉધાર થાય. શું થાય એટલે ઘસારા ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ. પહેલો વર્ષ ક્યારે પૂરો થયો તો આપણો 31 માર્ચ 2000. ત્યારે આપણે કોના ઉપર યંત્ર ઉપર ગણ્યો હતો એટલે સામેવાળું ખાતું કયું કહેવાય યંત્ર ખાતે. પહેલા વર્ષનો ઘસારો કેટલો હતો પહેલા વર્ષનો ઘસારાનું ખાતું શું કરી દેવાનું બંધ કરી દેવાનું 7,000. તો આ બાજુ બી કેટલો ટોટલ થશે આ 7,000 કોના ખાતે લઈ જવાના નફા નુકસાન ખાતે. આમાં બાકી આગળ લઈ ગયા આવે 31/3/2013 ના રોજ કોના ખાતે લખીશું નફા નુકસાન ખાતે. પહેલા વર્ષના ઘસારાની નોંધ થઈ ગઈ. હવે બીજા વર્ષના ઘસારાની નોંધ ખાલી તારીખ બદલાય રકમ બદલાય 31/3/2000 કોના ખાતે રકમ કેટલી બીજા વર્ષની 6,000. 31/3/2000 કોના ખાતે લઈ જવાના જેટલી બધી રકમ નફા નુકસાન કેટલા રૂપિયા 6,000. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ ઇઝ કરી દેવાનું 6,300. 6,300. આ બીજા વર્ષના ઘસારાની નોંધ થઈ ગઈ. હવે ત્રીજા વર્ષનો ઘસારો આપણો કેટલો હતો 5670 રૂપિયા. જોઈ લો જુઓ ત્રીજા વર્ષનો ઘસારો આપણો કેટલો હતો 5670 રૂપિયા. તો આપણે અહીંયા 31 માર્ચ 2015 ના રોજ કોના ઉપર ઘસારો ગણેલો છે યંત્ર ઉપર કેટલા રૂપિયા 5670. 31 માર્ચ 2015 ના રોજ કોના ખાતે લખીશું નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા 5,670. બંને બાજુનો સરવાળો 5670 5670. ચલો ઘસારા ખાતામાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણને શું કહેલું છે પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. હે ને પ્રથમ 2 વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. વાર્ષિક હિસાબોની વાત આવે એટલે કયા કયા ખાતા બને નફા નુકસાન ખાતું અને પાકું સરવાળો. પહેલો વર્ષ કયો 2012-13. કયો વર્ષ પેલા વર્ષ 2012-13. ઓકે યંત્રો આપણી મિલકત છે એટલે પાકા શ્રેણીમાં કઈ બાજુ લખાય મિલકત લેણા બાજુ. તો પહેલા વર્ષના અંતે આપણી જોડે યંત્રો કેટલાના હતા એના ઉપર કેટલો ઘસારો ગણ્યો 70,000 માંથી 7,000 જાય કેટલા વધે 63,000. અને યંત્ર પર ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા. તો પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબોની અંદર વાત કરીએ તો યંત્ર ખાતાની આટલી નોંધ થશે હે ને. બીજા વર્ષની વાત કરીએ એટલે બીજું વર્ષ કયું આવશે 2013-14. 2013-14 ની અંદર મિલકત લેણા બાજુ યંત્રો કેટલા લખાશે બીજા વર્ષની અંદર કેટલા યંત્રો હતા 70,000 માંથી 7,000 પ્રથમ વર્ષે ઘસારો બાદ કર્યો એટલે કેટલા વધ્યા હતા 63,000. બીજા વર્ષની અંદર ઘસારો 10% કેટલો બાદ થશે એટલે કેટલા વધશે અહીંયા 56,000 ને. બીજા વર્ષની અંદર ઘસારો આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખીશું યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા આવ્યો 6,300 રૂપિયા. કેટલા રૂપિયા 6,300 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી ગયા દાખલામાં. ફક્ત શું ફરક હતો કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હતો. આ દાખલાની અંદર કોઈ નવું યંત્ર ખરીદ્યું નથી કઈ વેચ્યું પણ નથી. ક્લિયર. ચલો બીજા નંબરનો દાખલો એના પછીનો 8મા નંબર.
બેતુલ એન્ડ કંપનીના ચોપડામાં 1/4/2014 ના રોજ યંત્ર ખાતાની શું આપેલી છે? ખરીદી કરી નથી. યંત્ર ખાતાની ખરીદી કરી નથી. શ્લોક ખબર પડી? કેટલી આપેલી છે? 60,000. આપણે અહીંયા લખી દઈએ 1/4/2014 ની શું આપેલી છે આપણને? બાકી. કેટલા રૂપિયા? કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે. તારીખ 1/10/2014 ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. જુઓ, હવે જુઓ, આ યંત્ર કેટલામાં ખરીદ્યું આપણને રકમ આપેલી છે? ના. આ યંત્ર કેટલા વર્ષ પહેલા ખરીદ્યું એ પણ દાખલામાં કહેલું નથી. ફક્ત યંત્ર ખાતાની શું આપેલી છે? બાકી. તો કેટલામાં ખરીદ્યું એની એ રકમની જરૂર પડશે આ દાખલામાં? નહીં પડે. જો આપણે દાખલાની અંદર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા હોત, કઈ રીતે? સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા હોય તો પડતર કિંમતની જરૂર પડે. કેમ કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા હોય તો પડતર કિંમત ઉપર ઘસારો ગણવામાં આવે. તો આપણને કેટલામાં યંત્ર ખરીદ્યું હોય એ આપણને ખબર હોવી જોઈએ. પણ અહીંયા આપણે કઈ રીતે ગણવાનો છે ઘસારો? 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ. એટલે કઈ રકમ ઉપર ગણવામાં આવે? શરૂઆતની બાકી ઉપર ઘસારો ગણાય. તો કેટલામાં ખરીદ્યું એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. એ રકમની કોઈ જરૂર છે નહીં. હવે આ યંત્ર 1/4/2014 ની બાકી આપેલી છે એટલે વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2015 ના રોજ. ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2000. પણ દાખલાની અંદર એના પહેલા જ આપણે આ યંત્ર શું કરી દીધું? કઈ તારીખે વેચ્યું? 1/10/2014 ના રોજ. વેચાણ કરતા હોઈએ તો સૌથી પહેલા શું ગણવો પડે? ઘસારો ગણવો પડે. શું ગણવો પડે? તો આ વર્ષની અંદર તો આપણે આ યંત્ર કેટલો સમય રાખ્યો? ચોથા મહિનાથી લઈને 10મો મહિનો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મા મહિનાની શરૂઆતની પહેલી તારીખે જ વેચી દીધું. તો આ યંત્ર આ વર્ષની અંદર આપણી જોડે ધંધા જોડે 6 મહિના રહ્યું. તો કેટલા મહિનાનો ઘસારો ગણવાનો? 6 મહિના. ઓકે, ઘસારો કેટલા? 60,000. 60,000 ના કેટલા ટકા ગણવાનો? ઘટતી જતી બાકીની પદ્ધતિએ. પણ કેટલા મહિનાનો? ગુણ્યા 6/12 એટલે રકમ કેટલી આવશે? તો જે તારીખે તમે વેચવા જઈ રહ્યા છો એ તારીખે યંત્રની ચોપડે કિંમત કેટલી છે? 57,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? ઓકે, આ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દીધું. નફો નથી કર્યો. શું કર્યો છે? નુકસાન. કેટલા ટકા કર્યું છે? 25%. કોના 25%? એની ચોપડે કિંમતના. 57,000 ના 25% કરો. 57,000 ના 25% કેટલા થાય? 14,200 ને. ઓકે, આપણે 57,000 નું હતું યંત્ર. આપણી જોડે કેટલાનું હતું? પણ આપણે 14,250 નું નુકસાન કર્યું. તો કેટલામાં વેચ્યું હશે? માઇનસ કરો. 43,700. 42 રાખવાય. ચલો, 43,750 માં એની શું હશે? આ વેચાણ કિંમત. ઓકે, ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ અને યંત્ર ખાતું તૈયાર કરો. તો અહીંયા તો એક જ વર્ષનું થશે. એના કેટલા વર્ષનું થશે? ઓકે, હવે આમનોંધ લખવાની છે તો હંમેશા યાદ રાખવાનું, આપણને જો બાકી આપેલી હોય ને તો બાકીની આમનોંધ ક્યારે ના લખાય. બાકીની આમનોંધ લખવામાં આવતી. તો ખરીદી કરેલી હોય ને તો ખરીદીની આમનોંધ લખાય, પણ બાકીની આમનોંધ લખી શકાય. તો આપણે ફક્ત કોની એન્ટ્રી કરવાની? એક તો ઘસારાની. 1/10/2014 ના રોજ આપણે શું ગણ્યો? ઘસારો ગણ્યો. પછી 14,250 નું શું ગણ્યો? નુકસાન થયું. શું થયું? અને 42,750 માં આપણે એને વેચ્યું. એટલી આમનોંધ કરવાની છે. તો સૌથી પહેલા 1/10/2014 ના રોજ ઘસારો ગણીશું. 1/10/2000 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલા રૂપિયા ઘસારો આવ્યો? તો કે 3,000 રૂપિયા. 3,000. પછી 1/10/2014 ના રોજ આ યંત્ર શું કરી દીધું? આપણે વેચી દીધું. વેચી દીધું એટલે ધંધાની અંદર પૈસા આયા. બેંક ખાતે ઉધાર. નફાથી વેચ્યું, નુકસાનથી? નુકસાન કરીને. નુકસાન શું થાય? ઉધાર થાય. નુકસાન શું થાય? તો અહીંયા લખીશું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર
એ આપણે શું વેચ્યું છે? યંત્ર. યંત્ર ધંધાની અંદરથી જાય છે, જાય તો જમા, એટલે યંત્ર ખાતે શું થશે? જમા. કેટલામાં વેચ્યું? 42,750. એટલે ધંધાને પૈસા કેટલા મળશે? 42,700. બેંક ખાતે ઉધાર કેટલા લખવાના? 42,700. ચલો નુકસાન કેટલાનું કર્યું? 14,200. તો યંત્ર વેચાણના નુકસાન ખાતે કેટલા લખવાના? 14,200. આ બંનેનો સરવાળો કરો એટલે યંત્ર કેટલાનું ગયું આપણી જોડેથી? 57,000 નું. કેટલા રૂપિયાનું? ચલો આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ. આની અંદર કોઈને કઈ ડાઉટ? ઓકે, આ વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2000. વર્ષ પૂરો થાય એટલે ઘસારો ક્યાં લઈ જવો પડે? નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા ઘસારો છે? 3,000. નફા નુકસાન ખાતી. ઓકે, હવે જો ઘસારો એ ધંધાનો ખર્ચ છે. ઘસારો એ ધંધાનો શું છે? એટલે ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. આ શું છે? નુકસાન છે. આ પણ ક્યાં લઈ જવામાં આવે? ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. તો નફા નુકસાન ખાતે બે ખાતા લઈ જવાના છે. તે કોના ખાતે? એક તો ઘસારા ખાતે અને તે યંત્ર વેચાણના નુકસાન ખાતે. ઘસારો કેટલા રૂપિયાનો? યંત્ર વેચાણ નુકસાન 14,200. એટલે નફા નુકસાનમાં કેટલા થશે? 17,250 રૂપિયા. કેટલા રૂપિયા? 17,200. ક્લિયર? ખબર પડી? ઓકે, હવે દાખલામાં બીજું શું કહેલું છે? આમનું લખવાનું, પછી બીજું યંત્ર ખાતું તૈયાર કરો. કયું ખાતું? ચલો યંત્ર ખાતાની અંદર સૌથી પહેલા 1/4/2014 માં યંત્ર ખરીદ્યું નથી, બાકી આપેલી છે. બાકી આપેલી એટલે શું લખાય અહીંયા? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપેલા છે? 60,000 રૂપિયા. કેટલા રૂપિયા? હવે આપણે યંત્રનું વેચાણ કર્યું છે 1/10/2014 ના રોજ. યંત્ર વેચ્યું એટલે સૌથી પહેલા શું ગણ્યું આપણે? ઘસારો. 1/10/2014 ના રોજ. કોના ખાતે લખું તો? એ દિવસે આપણે ઘસારો કેટલો ગણેલો છે? 3,000 રૂપિયાનો. પછી યંત્ર એ દિવસે શું કરી દીધું? વેચી દીધું. વેચી દીધું એટલે નફો થયો કે નુકસાન થયો? પેલા નુકસાન થયો. નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય, યંત્ર ખાતામાં જમા. 1/10/2014 ના રોજ નફા નુકસાન ખાતે કેટલા રૂપિયાનું નુકસાન કરેલું છે? 14,250 રૂપિયાનું. કેટલા રૂપિયાનું નુકસાન કરેલું છે? નુકસાન 14,200. વેચ્યું કેટલામાં? 42,700. વેચ્યું કેટલામાં આપણે? 42,700 ને. તો યંત્ર ખાતાની જમા બાજુ 1/10/2014 ના રોજ જે વેચ્યું છે પૈસા મળશે કોના ખાતે લખીશું? બેંક ખાતે. કેટલા રૂપિયા છે? 42,700. હવે યંત્ર ખાતાનો સરવાળો ઉધાર બાજુનો કેટલો દેખાય તમને? જમા બાજુનો સરવાળો કરો 3 નો 60,000. યંત્ર આપણે વેચી દીધું, હવે કઈ વધે નહીં, એટલે બંને બાજુનો સરવાળો કેવો થઈ જાય? સરખો થઈ જાય. કેવો થઈ જાય? ચલો કમ્પ્લીટ ખબર પડી બંને દાખલામાં?